नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारू यूट्यूब चैनल बेजिक मैथ्सनी अंदर। आज आपणे भणीशुं विषय गणित प्रकरण गुणोत्तर अने प्रमाण एटले के रेशियो एंड प्रपोर्शन। तेमां सवाल आ रीतनो छे के एक बॉक्स में 1 रुपयो 50 पैसा अने 25 पैसाना सिक्का छे। 25 पैसाना सिक्का छे अने तेमनो गुणोत्तर एटले के रेशियो 2:3:4 એટલે કે 2:3:4 છે। આગળ જો કુલ રકમ 180 રૂપિયા એટલે કે 180 રૂપીસ હોય તો 50 પૈસાના કેટલા સિક્કા હશે? એટલે આ પ્રકારનો સવાલ છે, આ રીતનો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે: A 60, B 90, C 100 અને છેલ્લો D 120। એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, આ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો 2:3:4 છે। ફરીથી એકવાર, આ 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો 2:3:4 છે। मतलब आ 1 રૂપિયો, मतलब आ 1 રૂપિયો જેમ आ 50 પૈસા જેમ आ लास्ट में 25 पैसा बराबर आ 2:3:4 છે। ફરીથી એકવાર, આ 1 રૂપિયો જેમ 50 પૈસા જેમ આ 25 પૈસા બરાબર આ 2:3:4 છે। मतलब આ 1 રૂપિયા 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો 2:3:4 છે। એટલે સૌપ્રથમ આ રીતનું સમીકરણ લખવાનું છે, સૌપ્રથમ આ રીતનું સમીકરણ મેળવવાનું છે। હવે આગળ જુઓ, આ સમીકરણ એટલે કે ઇક્વેશનનો અર્થ શું થાય? તો જુઓ, આ સમીકરણ એટલે ઇક્વેશનનો અર્થ આ રીતે થશે। આ સમીકરણનો અર્થ આ રીતે થશે: જો 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 2 હોય તો 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 3 થાય અને 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 4 થાય। ફરીથી એકવાર, આ સમીકરણનો અર્થ આ રીતે થશે: જો 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 2 હોય તો આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 3 અને 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 4 થાય। એટલે હવે આગળ સૌપ્રથમ આપણી પાસે આ 1 રૂપિયાના 2 સિક્કા છે। સૌપ્રથમ આપણી પાસે આ 1 રૂપિયાના 2 સિક્કા છે। એટલે હવે આગળ જો આનું પર્ટિક્યુલર મૂલ્ય મેળવવાનું છે, તો આ પર્ટિક્યુલર મૂલ્ય કેટલું થશે? તો જો આ પર્ટિક્યુલર મૂલ્ય આ બંનેના ગુણાકાર
બરાબર થશે. મતલબ આ 2 ગુણ્યા 1 રૂપિયા બરાબર થશે. આ 2 ગુણ્યા 1 રૂપિયા બરાબર થશે. એટલે આગળ આ સૌપ્રથમ 2 એકુ 2, પછી આ રૂપિયાના રૂપિયા. મતલબ જો આપણી પાસે 1 રૂપિયાના 2 સિક્કાઓ હોય તો તેનું પર્ટિક્યુલર મૂલ્ય આ 2 રૂપિયા થાય. તે જ પ્રમાણે આગળ આપણી પાસે આ 50 પૈસાના 3 સિક્કાઓ છે. 50 પૈસાના 3 સિક્કાઓ છે. એટલે હવે આગળ આનું પર્ટિક્યુલર મૂલ્ય મેળવવાનું છે. તો આ પર્ટિક્યુલર મૂલ્ય કેટલું થશે? તો જો આ પર્ટિક્યુલર મૂલ્ય આ બંનેના ગુણાકાર બરાબર થશે. મતલબ આ 3 ગુણ્યા 50 પૈસા બરાબર થશે. આ 3 ગુણ્યા આ 50 પૈસા બરાબર થશે. એટલે આગળ આ 50 તારીખ કેટલા થશે? તો જુઓ આ 50 તારીખ જુઓ તમારા 150 એટલે કે 150 થશે. મતલબ આ બંનેનો ગુણાકાર 150 એટલે કે 150 થશે. પછી આ પૈસાના પૈસા. મતલબ જો આપણી પાસે 50 પૈસાના 3 સિક્કાઓ હોય તો તેમનું પર્ટિક્યુલર મૂલ્ય આ 150 પૈસા થાય. તે જ પ્રમાણે લાસ્ટમાં આપણી પાસે આ 25 પૈસાના 4 સિક્કાઓ છે. 25 પૈસાના 4 સિક્કાઓ છે. એટલે હવે લાસ્ટમાં આનું પણ પર્ટિક્યુલર મૂલ્ય મેળવવાનું છે. તો આ પર્ટિક્યુલર મૂલ્ય આ બંનેનો ગુણાકાર કરવાથી મળશે. મતલબ આ 4 ગુણ્યા 25 પૈસા કરવાથી મળશે. આ 4 ગુણ્યા આ 25 પૈસા કરવાથી મળશે. એટલે આગળ 25 ચોક કેટલા થાય? તો જુઓ 25 ચોક આપણા જુઓ આ 100 એટલે કે 100 થાય. 100 એટલે કે 100 થાય. પછી આ પૈસાના પૈસા. મતલબ જો આપણી પાસે 25 પૈસાના જો આ 25 પૈસાના 4 સિક્કાઓ હોય તો તેનું પર્ટિક્યુલર મૂલ્ય એટલે કે પર્ટિક્યુલર કિંમત એટલે કે પર્ટિક્યુલર વેલ્યુ આ 100 પૈસા 100 પૈસા એટલે કે 100 પૈસા થાય. એટલે આ રીતના સૌપ્રથમ પર્ટિક્યુલર મૂલ્યો મેળવવાના છે. સૌપ્રથમ આ રીતના પર્ટિક્યુલર મૂલ્યો એટલે પર્ટિક્યુલર કિંમતો મેળવવાની છે. હવે આગળ શું કરવાનું છે? તો જુઓ હવે આગળ આ 2 રૂપિયાને પૈસામાં કન્વર્ટ કરવાના છે. આ 2 રૂપિયાને પૈસામાં કન્વર્ટ કરવાના છે. મતલબ આ રૂપિયાનું રૂપાંતર પૈસામાં કરવાનું છે. એટલે આ કન્વર્ટેશન આ રીતે થશે. સૌપ્રથમ જો આ 2 રૂપિયાના 2 રૂપિયા. સૌપ્રથમ આ 2 રૂપિયાના 2 રૂપિયા બરાબર ઇક્વલ શું લખાશે? તો જુઓ ઇક્વલ જુઓ તમે 2 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકો. જો આના બરાબર તમે 2 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકો. મતલબ 2 વખત 1 રૂપિયો એટલે શું થાય? તો જુઓ એટલે 2 રૂપિયા થાય. ફરીથી એકવાર 2 વખત 1 રૂપિયો એટલે આ 2 રૂપિયા થાય. એટલે આ રીતનું સમજવાનું છે. એટલે હવે આગળ શું થશે? તો જુઓ હવે આગળ આ બરાબરનો બરાબર આ 2 ના 2 પછી આ ગુણ્યાનો ગુણ્યા પછી આગળ 1 રૂપિયો. તો 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો જુઓ આ 1 રૂપિયા બરાબર ઇક્વલ જુઓ 100 પૈસા થાય. એટલે કે 100 પૈસા થાય. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ આગળ આ 100 કેટલા થાય? તો જુઓ 100 200 થાય.
ફરીથી એકવાર આ 100 અને 2 નો ગુણાકાર 200 થાય. 200 થાય. પછી આ પૈસાના પૈસા મતલબ 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. મતલબ 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. હવે આગળ તે જ પ્રમાણે સિમિલરલી જુઓ આ 180 રૂપિયાને પણ પૈસામાં કન્વર્ટ કરવાના છે. સિમિલરલી આ 180 રૂપિયાને પણ પૈસામાં કન્વર્ટ કરવાના છે. એટલે આગળ અને જુઓ આ 180 રૂપિયા 180 રૂપિયા બરાબર ઇક્વલ તમે શું લખી શકો તો જુઓ બરાબર ઇક્વલ તમે જુઓ આ 180 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકો. ફરીથી એકવાર આ 180 રૂપિયા બરાબર તમે આ 180 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકો. મતલબ 180 વખત 1 રૂપિયો એટલે 180 રૂપિયા થાય. 180 વખત 1 રૂપિયો એટલે 180 રૂપિયા થાય. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ, પછી આ 180 ના 180, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી લાસ્ટમાં આ 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય તો જો આ 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. એટલે કે 100 પૈસા થાય. એટલે આગળ ઇક્વલ. હવે જુઓ અહીંયા આ 100 અને 180 નો ગુણાકાર કરવાનો છે. આ 180 અને 100 નો ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કઈ રીતે થશે તો જુઓ આ ગુણાકારમાં સૌપ્રથમ જુઓ આ 18 એકુ 18 થશે. 18 એકુ 18 થશે. પછી 2 ને 1 3 0, 2 ને 1 3 0, 3 શૂન્ય આ 18 ની પાછળ લાગી જશે. આ 2 ને 1 3 0 આ 18 ની પાછળ લાગી જશે. 18 ની પાછળ લાગી જશે. મતલબ 180 અને 100 નો ગુણાકાર 18000 થાય. પછી આ પૈસાના પૈસા મતલબ આ 180 રૂપિયા બરાબર 18000 પૈસા થાય. 18000 પૈસા થાય. એટલે આ રીતનું લખવાનું છે. હવે આગળ જુઓ આ 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય છે તો જુઓ હવે આગળ આ 2 રૂપિયા બરાબર આ 200 પૈસા થાય છે. આ 200 પૈસા થાય છે. એટલે અહીંયા જો આ 200 પૈસા લખવાના છે. અહીંયા 2 રૂપિયા બરાબર આ 200 પૈસા લખવાના છે. આ 200 પૈસા લખવાના છે. હવે આગળ શું કરવાનું છે તો જુઓ હવે આગળ આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યોનો સરવાળો કરવાનો છે. ફરીથી એકવાર હવે આગળ આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યોનો સરવાળો કરવાનો છે. મતલબ આ ત્રણેયનું કુલ મૂલ્ય મેળવવાનું છે. મતલબ આ ત્રણેયનું કુલ મૂલ્ય મેળવવાનું છે. ટોટલ મૂલ્ય મેળવવાનું છે. તો આ ટોટલ મૂલ્ય એટલે કુલ મૂલ્ય કેટલું થશે મતલબ સરવાળો કેટલો થશે તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 206 કેટલા થાય તો જુઓ 206 300 થાય. પછી 300 માં આ 150 ઉમેરવામાં આવે એટલે 150 ઉમેરવામાં આવે તો જુઓ 450 થાય. 450 થાય. અને આ પૈસાના પૈસા મતલબ આ સરવાળો 450 પૈસા થશે. 450 પૈસા થશે. મતલબ આ ત્રણેય પર્ટિક્યુલર મૂલ્યોનું કુલ મૂલ્ય એટલે ટોટલ મૂલ્ય 450
પૈસા થશે, 450 પૈસા થશે. મતલબ જો આપણી પાસે કુલ 450 પૈસા હોય, કુલ 450 પૈસા હોય, તો જુઓ આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય? તો જુઓ આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 2 થાય. ફરીથી એકવાર, જો કુલ મૂલ્ય 450 પૈસા હોય, તો જુઓ આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 2 થાય. અને આગળ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા 3 થાય અને 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 4 થાય. ફરીથી એકવાર, જો કુલ મૂલ્ય 450 પૈસા હોય તો 1 રૂપિયાના 2 સિક્કા થાય, 50 પૈસાના 3 સિક્કા થાય અને આ લાસ્ટમાં 25 પૈસાના 4 સિક્કા થાય. મતલબ 25 પૈસાના 4 સિક્કા હોય. પણ આપણી પાસે તો હકીકતમાં, વાસ્તવમાં, રિયલમાં કુલ મૂલ્ય કેટલું છે? તો જુઓ આપણી પાસે તો હકીકતમાં, વાસ્તવમાં કુલ મૂલ્ય આ 180 રૂપિયા એટલે કે 18,000 પૈસા છે. આપણી પાસે તો વાસ્તવમાં આ કુલ મૂલ્ય 180 રૂપિયા એટલે કે 18,000 પૈસા છે. આ 18,000 પૈસા છે. મતલબ જો કુલ 180 રૂપિયા હોય એટલે કે કુલ 18,000 પૈસા હોય, 18,000 પૈસા હોય, ત્યારે આ ત્રણેય સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. મતલબ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાનું છે. આગળ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાનું છે. તે પ્રમાણે લાસ્ટમાં 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. જ્યારે કુલ મૂલ્ય, ટોટલ મૂલ્ય આ 180 રૂપિયા હોય ત્યારે, એટલે કે 18,000 પૈસા હોય ત્યારે, એટલે આગળ જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થશે તે શોધીશું. સૌપ્રથમ આપણે આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થશે તે શોધીશું. તો આ રીતે શોધાશે. તો આ સિક્કાઓની સંખ્યા આ રીતે શોધાશે. જો કુલ મૂલ્ય આ 450 પૈસા હોય. ફરીથી એકવાર, જો કુલ મૂલ્ય આ 450 પૈસા હોય, 450 પૈસા હોય, તો આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે? તો આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા આ 2 એટલે કે 2 થાય છે. ફરીથી એકવાર, જો કુલ મૂલ્ય 450 પૈસા હોય તો આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 2 હોય એટલે 2 થાય. તો જો કુલ મૂલ્ય 180 રૂપિયા હોય એટલે કે આ 18,000 પૈસા હોય, તો આ 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે, કેટલી થાય તે મેળવવાની છે. ફરીથી એકવાર, જો કુલ મૂલ્ય આ 180 રૂપિયા એટલે કે 18,000 પૈસા હોય ત્યારે 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. એટલે હવે આગળ જુઓ, આ કેટલી બરાબર એટલે કે આ કેટલા બરાબર
શું થશે તો જુઓ બરાબર આ જુઓ 18,000 પૈસા. આ 18,000 પૈસા ગુણ્યા 2 ના છેદમાં આ 450 પૈસા થશે. ફરીથી એકવાર જુઓ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે તો જુઓ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર જુઓ આ બંનેનો ગુણાકાર થાય. જ્યારે પણ આ પ્રકારનું હોય, આ પ્રકારની માહિતી હોય, આ ટાઈપની માહિતી હોય અને જ્યારે અહીંયાનું શોધવાનું હોય એટલે ફાઇન્ડ કરવાનું હોય ત્યારે આ બંનેનો ગુણાકાર અંશમાં લખવાનો હોય છે. આ બંનેનો ગુણાકાર અંશમાં લખવાનો હોય છે અને છેદમાં આ અહીંયા જે હોય તેને લખવાનું હોય છે. મતલબ છેદમાં આ 450 પૈસા લખાશે અને અંશમાં આ બંનેનો ગુણાકાર એટલે કે આ 18,000 પૈસા ગુણ્યા 2 લખાશે. મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું થશે. એટલે આગળ આનું સાદુરૂપ આપવાનું છે. એટલે કે જે કાંઈ પણ કેન્સલેશન થતું હશે તેને કરવાનું રહેશે. એટલે તેમાં જુઓ આ સૌપ્રથમ આ પૈસા ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ આ એક વખત 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ એક વખત 0 કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે આ 1800 ના છેદમાં 45 છે. આ 1800 ના છેદમાં 45 છે. મતલબ બીજા શબ્દોમાં કહીએ તો આગળ આ 1800 ને 45 વડે ભાગ આપવાનો છે. આ 1845 વડે ભાગ આપવાનો છે. તો આ ભાગાકાર આ રીતે થશે. આ ભાગાકાર આ રીતે થશે. તેમાં જુઓ સૌપ્રથમ જુઓ આ 45 ચોક 180 થઈ જશે. એટલે કે 45 ચોક 180 આવી જશે. એટલે આગળ 180 માંથી 180 જાય બાદ થાય ઘટે તો આપણી પાસે લાસ્ટમાં 0 હોય. લાસ્ટમાં આપણી પાસે 0 હોય અને લાસ્ટમાં 0 આવી જાય ત્યારે શું કરવાનું હોય છે તો જુઓ ત્યારે આ જે બાકીનું 0 બચેલું છે ત્યારે આ જે બાકીનું 0 બચેલું છે આ જે લાસ્ટમાં 0 બચેલું છે તેને જુઓ આ 4 ની પાછળ એસ લખવું પડશે. મતલબ લખી દેવામાં આવે છે. મતલબ આ 0 ને ભાગફળની પાછળ એસ લખી દેવામાં આવે છે. લાસ્ટ 0 ને ભાગફળની પાછળ એસ લખી દેવામાં આવે છે. મતલબ આ 1800 ને 45 વડે ભાગ આપવામાં આવે તો ભાગફળ એટલે કે કોષણ 40 એટલે કે 40 થાય. મતલબ 1800 ને 45 વડે ભાગ મતલબ આ 1800 ને 45 વડે ભાગ આપવામાં આવે એટલે કે ભાગાકાર કરવામાં આવે તો જુઓ 40 વખતમાં ભાગ લાગશે. એટલે કે 40 ટાઈમ્સમાં ભાગ લાગશે. 40 ટાઈમ્સમાં એટલે 40 વખતમાં ભાગ લાગશે. એટલે હવે આગળ આ 1845 ને ઉપર નીચે કેન્સલ કરી નાખવા પડે. બીકોઝ 1800 ભાગ્યા 45 બરાબર આ 40 થાય છે એટલા માટે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ એટલે હવે આગળ તમે જોશો તો જુઓ અહીંયા છેદમાં એટલે ભાગાકારમાં આપણી પાસે કાંઈ પણ બચેલું નથી. મતલબ અંશમાં જે કાંઈ પણ બચેલું હોય તેનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે તમે જોશો તો જુઓ આપણી પાસે આ 40 અને 2 બચેલા છે. એટલે આ 40 અને 2 નો ગુણાકાર કરવાનો રહેશે. તો આ ગુણાકાર જુઓ આ ગુણાકાર કેટલો થશે તો જુઓ આ ગુણાકાર જુઓ આ 40 દુ 80 થશે. આ ગુણાકાર 40 દુ 80 થશે. મતલબ જુઓ આ 4 દુ 8 અને આ 0
ઝીરોનો ઝીરો પાછળ લાગી જશે. ફરીથી એકવાર આ 4 દુ 8 અને આ ઝીરોનો ઝીરો પાછળ 30 લાગી જશે. મતલબ 40 અને 2 નો ગુણાકાર 80 એટલે કે 80 થાય. 80 એટલે કે 80 થાય. મતલબ જો કુલ મૂલ્ય 18,000 પૈસા એટલે કે 180 રૂપિયા હોય ત્યારે 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 80 એટલે કે 80 થાય. 80 એટલે કે 80 થાય. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ. તે જ પ્રમાણે આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. તો આ રીતે શોધાશે. આ સિક્કાઓની સંખ્યા આ રીતે શોધાશે. સૌપ્રથમ જો કુલ મૂલ્ય આ 450 પૈસા હોય. સૌપ્રથમ જો કુલ મૂલ્ય 450 પૈસા હોય, કુલ મૂલ્ય આ 450 પૈસા હોય ત્યારે that time આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે? તો જો આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 3 એટલે કે 3 થાય છે. 3 એટલે કે 3 થાય છે. એટલે હવે આગળ જો કુલ મૂલ્ય આ 180 રૂપિયા એટલે કે આ 18,000 પૈસા હોય. ફરી એકવાર જો કુલ મૂલ્ય આ 180 રૂપિયા એટલે કે આ 18,000 પૈસા હોય ત્યારે આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય તે શોધવાની છે. કેટલા થાય તે મેળવવાનું છે. એટલે હવે આગળ આ પ્રશ્નાચિહ્ન બરાબર મતલબ આના બરાબર શું થશે? તો જુઓ આના બરાબર જો સૌપ્રથમ અંશમાં આ બંનેનો ગુણાકાર લખાશે. પછી છેદમાં એટલે કે ભાગાકારમાં આને લખવાનું રહેશે. મતલબ 450 ને લખવાનું રહેશે. ટૂંકમાં આ પ્રશ્નાચિહ્ન બરાબર આ 18,000 પૈસા ગુણ્યા 3 ના છેદમાં આ 450 પૈસા થશે. પ્રશ્નાચિહ્ન બરાબર આ 18,000 પૈસા ગુણ્યા 3 ના છેદમાં આખાના છેદમાં આ 450 પૈસા થશે. 450 પૈસા થશે. એટલે આગળ આ પૈસા ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ આ 110 ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ જો આપણે આ 1845 વડે ભાગ આપીએ. ફરીથી એકવાર આ 1800 ને આપણે 45 વડે ભાગ આપીએ. આ 45 વડે ભાગ આપીએ તો આ 40 વખતમાં ભાગ લાગશે. 40 ટાઈમ્સમાં ભાગ લાગશે. મતલબ ભાગફળ 40 થશે. એટલે આગળ બરાબર જુઓ શું થશે? તો જો આગળ લાસ્ટમાં આ 40 અને 3 નો ગુણાકાર કરવાનો રહેશે. લાસ્ટમાં આ 40 અને 3 નો ગુણાકાર કરવાનો રહેશે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જો તેમાં સૌપ્રથમ આ 4 તારી 12 થશે. 4 તારી 12 થશે. પછી આ 0 નો 0 12 ની પાછળ લાગી જશે. મતલબ 40 અને 3 નો ગુણાકાર 120 થાય. મતલબ 40 તારી 120 થાય. એટલે કે 120 થાય. 120 થાય એટલે કે 120 થાય. મતલબ 120 થાય. મતલબ જો કુલ મૂલ્ય ટોટલ મૂલ્ય આ 18,000 પૈસા એટલે કે 180 રૂપિયા હોય ત્યારે
આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 120 થાય, 120 થાય, 120 થાય, એટલે કે 120 થાય, 120 થાય. એટલે આ રીતે સમજવાનું છે. અને તે જ પ્રમાણે લાસ્ટમાં આપણે આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થશે તે શોધીશું. આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થશે તે શોધીશું. તો તેમાં સૌપ્રથમ જો આ રીતનું લખવાનું છે. એટલે શું લખાશે? તો જુઓ, સૌપ્રથમ જો કુલ મૂલ્ય 450 પૈસા હોય, સૌપ્રથમ જો કુલ મૂલ્ય આ 450 પૈસા હોય, 450 પૈસા હોય, ત્યારે આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે? તો જો આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 4 એટલે કે 4 થાય છે, 4 એટલે કે 4 થાય છે. માટે therefore જો કુલ મૂલ્ય આ 180 રૂપિયા એટલે કે આ 18,000 પૈસા હોય, કુલ મૂલ્ય આ 18,000 પૈસા હોય, ત્યારે તે સમયે that time આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા, આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય? એટલે હવે આગળ જુઓ, આ કેટલા બરાબર, એટલે જુઓ હવે આગળ આ કેટલા બરાબર, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? જુઓ બરાબર, જુઓ આ બંનેનો ગુણાકાર થશે, પછી આ ગુણાકારના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 450 લખાશે. મતલબ બરાબર ઇક્વલ આ 18,000 પૈસા ગુણ્યા 4 લખાશે. સૌપ્રથમ આ 18,000 પૈસા ગુણ્યા આ 4 લખાશે. સામા અંશમાં, પછી નીચે એટલે કે ભાગાકારમાં એટલે છેદમાં આ 450 પૈસા લખાશે. એટલે આગળ જુઓ, આ પૈસા ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આ 0 0 એક વખત ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આ 1845 વડે ભાગ આપવામાં આવે તો જુઓ 40 વખતમાં ભાગ લાગે, એટલે 40 ટાઈમ્સમાં ભાગ લાગે, મતલબ ભાગફળ 40 થાય. ક્યારે? તો જ્યારે 1845 વડે ભાગવામાં આવે ત્યારે. એટલે આપણી પાસે શું બચેલું છે? તો આપણી પાસે આ 40 અને 4 બચેલા છે. આ અંશમાં 40 અને 4 બચેલા છે. મતલબ બીજા શબ્દોમાં કહીએ તો જો આ 40 અને 4 નો ગુણાકાર કરવાનો છે. આ 40 અને 4 નો જો આ ગુણાકાર કરવાનો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ આ ગુણાકારમાં જુઓ સૌપ્રથમ આ 4 ચોક 16 થશે. આ 4 ચોક 16 થશે, મતલબ 4 ગુણ્યા 4 બરાબર 16 થશે. પછી આ 0 નો 0 16 ની પાછળ લાગી જશે. મતલબ 40 ગુણ્યા 4 બરાબર 160 થાય. મતલબ 40 ચોક 160 થાય, એટલે કે 160 થાય, 160 થાય. મતલબ જો કુલ મૂલ્ય, ટોટલ મૂલ્ય 18,000 પૈસા એટલે કે 180 રૂપિયા હોય તો આ 25 પૈસાના સિક્કાઓની સંખ્યા 160 થાય, 160 થાય. એટલે આ રીતે સમજવાનું છે. પણ આપણને તો આ દાખલામાં શું પૂછેલું છે? તો જુઓ આપણને તો આ દાખલામાં 50 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછેલી છે. આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા પૂછેલી છે. એટલે હવે આગળ જુઓ, આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા કેટલી થાય છે? તો જુઓ આ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા આ 120
થાય છે, એટલે કે 120 થાય છે, 120 થાય છે. એટલે આ દાખલાનો સાચો જવાબ કરેક્ટ આન્સર 120 થશે, 120 થશે. એટલે તમારો જો આ ઓપ્શન ડી વિકલ્પ ડી 120 120 કરેક્ટ આન્સર થશે. એટલે આ સવાલને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.